વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું એક ગુજરાતી. સ્વાધ્યાય 14.2 દાખલા નંબર 1. સિક્કોને 2 વાર ઉછાળતા મળતા પરિણામો. HH, HT, TH તથા TT. ઘટના A બરાબર કાંટો ન મળે એટલે કે HH જ મળે તો P of A બરાબર 1/4. ઓછામાં ઓછો એકવાર કાંટો મળે, ઓછામાં ઓછો એકવાર કાંટો મળે તો 1 - 1/4 એટલે કે 3/4. દાખલા નંબર 2. ઘટના A પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તો 2, 3 ને 5 મળે કે 3/6 એટલે 1/2. ઘટના B 3 કે 3થી મોટી સંખ્યા મળે એટલે કે 3, 4, 5 તથા 6 તો સંભાવના થઈ 4/6 એટલે કે 2/3. ઘટના C 1 કે 1થી નાની સંખ્યા હોય એટલે કે 1 જ મળે તો 1/6. D 6 થી મોટી સંખ્યા તો 0, સંભાવના પણ 0. E 6 થી નાની સંખ્યા મળે તો કે 5 સંખ્યા હોય 5, 4, 3, 2, 1 જે સંખ્યાઓ છે. દાખલા નંબર 3. નંબર ઓફ S છે 52 પત્તા. ઘટના એક કાળીનું પત્તું એકો હોય, એકો ન હોય એટલે કે 1/52. કાળીનું પત્તું એકો હોય એની સંભાવના તો કાળીનું એક જ પત્તું હોય એટલે કે 1/52. બીજું એકો હોય તો ઘટના B છે 4 એકા હોય ટોટલ /52 એટલે કે 1/13. કાળા રંગનું હોય તો ઘટના C થાય. કાળા રંગના 26 પત્તા હોય તો કુલ પત્તા 52 તો તેની સંભાવના થાય 1/2. દાખલા નંબર 4. નંબર ઓફ S થાય 1 થી લઈને 6 તથા 6 થી લઈને 6 સુધી. સરવાળો 3 હોય તો ઘટના એ સરવાળો 3 હોય તેવી સંખ્યા છે 1, 2 તો P of A બરાબર 1/12. બીજું ઘટના 2 સરવાળો 12 થતો હોય, 12 હોય સરવાળો તો ઘટના P of B બરાબર તેવી બે જ સંખ્યા છે 6 અને 6 તો 1/12. દાખલા નંબર 5. 4 મેલ તથા 6 ફિમેલ છે. નંબર ઓફ S છે 10. ઘટના A સ્ત્રી હોય તો તેવી 6 સ્ત્રીઓ છે તો P of A બરાબર 6/10 એટલે કે 3/5. દાખલા નંબર 6. H તો +4, HT તો -1, TH તો -1, TT તો -1, TT તો -3.5, TH તો +1.5, HT હોય તો 1.5, HT હોય તો 1.5, HT હોય તો 1.5, HTTT હોય તો -3.5, THTT હોય તો -3.5, TTHT હોય તો -3.5, TTT હોય તો -6, THHT હોય તો -1, HTHT હોય તો -1, HHTT હોય તો -1. તો જીતની રકમ
અને સંખ્યા 4 -1 -3.5 પ્લસ 1.5 -6 1 6 4 4 1 તો P of 4 બરાબર 1/16, P of -1 બરાબર 6/16 એટલે કે 3/8, P of -3.5 એટલે કે 4/16 એટલે કે 1/4, P of 1.5 4/16 એટલે કે 1/4, તો P of -6 બરાબર 1/16. દાખલા નંબર 7, નંબર ઓફ S થાય આપણો 8. કઈ રીતે? તો H H H H T T T H T T T H T T T T H H H T H H H T. 3 છાપ મળે. A બરાબર 3 છાપ હોય તો H H H તો 1/8. ઘટના B 2 છાપ હોય તો 3 ઘટના છે. ઘટના C ઓછામાં ઓછી 2 છાપ મળે તો એની ઘટના છે 4/8 એટલે કે 1/2. D ઘટના D માં એવું છે કે વધુમાં વધુ 2 છાપ મળે તો 7/8. ઘટના E એક પણ છાપ નહીં એટલે ઘટના E છે એક પણ છાપ ન હોય તો TTT હોય એટલે કે 1/8. ઘટના F માટે 3 કાંટા મળે તો તે પણ એક જ શક્યતા છે 1/8. ઘટના G માત્ર 2 જ કાંટા મળે તેવી શક્યતા છે G બરાબર 3 વાર તો 3/8. ઘટના H એક પણ કાંટો ન મળે એટલે કે H બરાબર 1/8. I વધુમાં વધુ 2 કાંટા મળે તો 7/8. દાખલા નંબર 8, જો કોઈ ઘટના એની સંભાવના 2/11 હોય તો P of A બરાબર 2/11 તો P of A ડેશ બરાબર ખાલી જગ્યા તો કે 1 - 2/11 તો 11 માંથી 2 જાય તો 9/11. દાખલા નંબર 9, A S S A S S I N A T I O N. એક સ્વર હોય તો ઘટના એ એવી છે A I O તો P of A બરાબર 6/13. ઘટના 2 વ્યંજન હોય તો P of B બરાબર 7/13. દાખલા નંબર 10, પસંદગી કરવાની છે. 20C6 20 × 19 × 18 × 17 × 16 × 15 ભાગ્યા 6 × 5 × 4 × 3 × 2 તો જવાબ આવે 38,760. એક ઇનામ જીતે તેની સંભાવના એક જ જણો જીતવાનો છે એટલે કે 1/38,760. દાખલા નંબર 11, P of A બરાબર 0.5, P of A છેદ B બરાબર 0.6, P of B બરાબર 0.7, P of A છેદ B બરાબર લેસ ધેન P of A, P of A છેદ B લેસ ધેન P of B, 0.6 લેસ ધેન 0.5 જે અશક્ય અથવા તો કે વ્યાખ્યાયિત નથી. તેમાં જ દાખલા નંબર 2, P of A બરાબર 0.5, P of A યોગ B બરાબર 0.8, P of B બરાબર 0.4, P of A લેસ ધેન P of A યોગ B, P of B લેસ ધેન P of A યોગ B
0.5 લેસ ધેન 0.8, 0.4 લેસ ધેન 0.8 જે સત્ય છે. દાખલા નંબર 12. P of A બરાબર 1/3, P of A છેદ B બરાબર 1/15, P of B બરાબર 1/5, P of A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ B. 1/3 પ્લસ 1/5 માઇનસ 1/15. 15 લસાડીએ તો 7/15. દાખલા નંબર 2 માટે જોઈએ. P of A બરાબર 0.35, P of A છેદ B બરાબર 0.25, P of A યોગ B બરાબર 0.6. તો P of B બરાબર ખાલી જગ્યા P of A યોગ B બરાબર P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. P of B બરાબર P of A યોગ B પ્લસ P of A છેદ B માઇનસ P of A. તો 0.6 વત્તા 0.25 માઇનસ 0.35 જવાબ મળે 0.5. તેમાં દાખલા નંબર 3. P of A બરાબર 0.5, P of A છેદ B બરાબર ખાલી જગ્યા P of A યોગ B બરાબર 0.7 તથા P of B બરાબર 0.35. P of A છેદ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ A યોગ B એટલે કે 0.15 મળે. દાખલા નંબર 14. P of A બરાબર 3/5, P of B બરાબર 1/5. પરસ્પર નિવારક છે એટલે કે P of A છેદ B ઇઝ ઇક્વલ ટુ 5. P of A યોગ B બરાબર P of A વત્તા P of B માઇનસ P of A છેદ B. 3/5 પ્લસ 1/5 4/5. દાખલા નંબર 15. P of E બરાબર 1/4, P of F બરાબર 1/2, P of E છેદ F બરાબર 1/8. પહેલો દાખલો ગણીએ. E યોગ F એટલે કે P of E યોગ F. તો 1/4 પ્લસ 1/2 માઇનસ 1/8. 8 લસા લઈએ તો 5/8. P of E ડેશ છેદ F ડેશ દમર્ગનના નિયમ પરથી P of A યોગ એટલે કે E યોગ F ડેશ 1 માઇનસ P of E યોગ F 1 માઇનસ 5/8 એટલે કે 3/8 મળે. દાખલા નંબર 15. P of E ડેશ યોગ F ડેશ દમર્ગનના નિયમ પરથી 0.25. P of E છેદ F એ 5 છે કે નહીં તે ચકાસો. P of E ડેશ યોગ F ડેશ બરાબર P of E છેદ F ડેશ 1 માઇનસ P of E છેદ F 1 માઇનસ 0.25 0.75. તો P of E છેદ F is not equal to 5. નિવારક નથી. દાખલા નંબર 16. P of A બરાબર 0.42, P of B બરાબર 0.48, P of A છેદ B બરાબર 0.16, P of A ડેશ બરાબર 1 માઇનસ P of A એટલે કે 1 માઇનસ 0.42 બરાબર 0.58, P of B ડેશ બરાબર 1 માઇનસ P of B બરાબર 1 માઇનસ 0.48 બરાબર 0.52, P of A યોગ B એટલે કે P of A એટલે કે 0.42 વત્તા P of B એટલે કે 0.48 માઇનસ P of A છેદ B એટલે 0.16 તો 0.74 મળે. દાખલા નંબર 17 જોઈએ. એ છે ગણિત ભણે છે તો P of A બરાબર 40/100. B જે જીવ વિજ્ઞાન ભણે છે તો P of B બરાબર
30/100. P of A છેદ B, જે ગણિત અને જીવ વિજ્ઞાન બંને ભણે છે તેવા વિદ્યાર્થીઓ 10/100. તો P of A યોગ B બરાબર P of A એટલે કે 40/100 વત્તા P of B એટલે કે 30/100 માઇનસ P of A છેદ B એટલે કે 10/100. 100 લસા લઈએ તો 40 + 30 - 10, 40 ને 10, 30 70માંથી 10 જાય તો 60 મળે ભાગ્યા 100. લસા લઈએ એ પ્રમાણે તો 6 થઈ જાય તો 3/5 સંભાવના મળે. દાખલા નંબર 18. A પ્રથમ પરીક્ષામાં પાસ થનાર, તો P of A બરાબર 0.8% લોકો છે, 0.8 વ્યક્તિઓ છે. B જે બીજી પરીક્ષામાં પાસ થઈ છે, તો P of B બરાબર 0.7% સંભાવના છે એની. તો બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થાય, તો P of A યોગ B બરાબર 0.95 છે. તો P of A છેદ B ગોતો. 0.80 વત્તા 0.70 - 0.95. તો 0.55 વ્યક્તિ જે બંનેમાંથી એક પણ પરીક્ષા પાસ ન કરે તેની સંભાવના છે. દાખલા નંબર 19. A જે અંગ્રેજી પાસ કરે, B છે જે હિન્દી પાસ કરે. P of A છેદ B બરાબર 0.5. P of A ડેશ છેદ B ડેશ બરાબર 0.1, જે દ મોર્ગનનો નિયમ છે. P of A યોગ B નો ડેશ છે. P of A બરાબર 0.75. તો P of B બરાબર ખાલી જગ્યા P of A ડેશ છેદ B ડેશ બરાબર P of A યોગ B નો ડેશ, જે દ મોર્ગનનો નિયમ. 1 - P of A યોગ B, 1 - P of A માઇનસ P of B પ્લસ P of A છેદ B. તો 1 - 0.75 માઇનસ 0.1 પ્લસ 0.5 તો 0.65 મળે. દાખલા નંબર 20. કુલ વિદ્યાર્થીઓ છે 60. A જે NCCમાં જાય છે, B જે NSSમાં જાય છે. નંબર ઓફ A છે 30, નંબર ઓફ B છે 32, નંબર ઓફ A છે B જે લોકો બંનેમાં જાય છે તેવા 24 વ્યક્તિ છે. વિદ્યાર્થી NCC અથવા NNS ને પસંદ કરે એની માટે કે P of A યોગ B ગોતવાનો, તો 30 + 32 - 24 એટલે કે 38 લોકો. P of A યોગ B બરાબર 38/60, તો 19/30. તેમાં બીજો દાખલો. NCC અને NNS માંથી એક પણ પસંદ ન કરે એટલે કે નંબર ઓફ A ડેશ છેદ B ડેશ એટલે કે નંબર ઓફ A યોગ B નો ડેશ 1 - N યોગ B નો N યોગ B. તો 60 એટલે કે 60 વ્યક્તિઓમાંથી બાદ કરવાનું, તો 60 - 38 તો 22. તો P of A ડેશ છેદ B નો ડેશ એટલે કે 22/60 11/30. તેમાં ત્રીજો દાખલો. નંબર ઓફ B માઇનસ A નો ડેશ, તો નંબર ઓફ B માઇનસ નંબર ઓફ A છેદ B 32 - 24 બરાબર 8. P of B માઇનસ A નો ડેશ બરાબર 8/60, 4/2 30 × 2 તો મળે 2/15. વિડીયો ગમે હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે કાલે. ત્યાં સુધી બાય બાય.